ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય માય ભારત તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વલ્લભ વિદ્યાનગર ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલ યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું। વિકસિત ભારત માટે લોકશાહી અને શાસનમાં યુવાનો વિષય પર યોજાયેલા સંવાદમાં યુવા વ્યવસાયિકોના વિચારો, નેતૃત્વ અને રાષ્ટ્ર વિકાસમાં તેમની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિકસિત ભારત એક યુથ તરીકે દેશ ઉભરી આવે ને દેશ એક નવો બને એ રીતનું જે રીતનું કામ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે લીધું છે એ રીતનો કાર્યક્રમ આજે વિદ્યાનગર મુકામે એક યુવાઓ સાથે સંવાદ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે। સૌ યુવાઓ આજે જે જોડાયા છે અને જે એમને કાર્યક્રમ રાખ્યો છે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આ રીતના કાર્યક્રમ પૂરા ભારત દેશમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્દેશન હેઠળ યુવાઓ એક થાય, દેશ એક થાય અને આગળ દેશ વધે એ રીતનો કાર્યક્રમ રાખવામાં આવે છે।